તો અમદાવાદીઓ ઓનલાઈન જમવાનું મંગાવતા પહેલા ચેતજો। તો સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે સાયન્સ સિટીમાં આઈટી કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે આ બનાવ બન્યો। યુવતી લંચ ન લઈ જતા તેના પતિએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું। તો લંચમાં દાળ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર આપવામાં આવ્યો। જમતા સમયે છાશ પીતા યુવતીને ગળા અને છાતીમાં બળતરા થયા હતા। આ સાથે તબિયત લથડતા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી। તો યુવતીએ છાશ નહીં પરંતુ ફિનાઇલ પીધાનો ડોક્ટરે અભિપ્રાય કર્યો। તો આ સાથે ખુલાસો કરવામાં આવ્યો છે। યુવતીએ છાશ નહીં પરંતુ ફિનાઇલ પીધાનો ડોક્ટરે ખુલાસો કર્યો છે। યુવતીએ અરજી કરતા પોલીસે તપાસ પણ હાથ ધરી છે। પોલીસે હોટલના કિચનના સીસીટીવી તપાસવાની તજવીજ હાથ ધરી। તો ઓનલાઈન જમવાનું મંગાવ્યું, છાશની જગ્યાએ ફિનાઇલ આપવામાં આવી છે। તો આ ઘટના બની છે સાયન્સ સિટીમાં, અમદાવાદના સાયન્સ સિટીની આ ઘટના બની છે। તો ઓનલાઈન જમવાનું મંગાવતા પહેલા ચેતજો। લંચમાં દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર આપ્યો અને જેમાં યુવતી જમતી હતી તે સમયે યુવતીએ છાશ પીધી અને તેને બળતરા થતા તે સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટર દ્વારા છાશ નહીં પરંતુ ફિનાઇલ પીધાનો ખુલાસો કરવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અવારનવાર આવી ઘટના બનતી રહેતી હોય છે, ખાવામાંથી જીવાત નીકળે છે અને હવે તો આવી ઘટના આવી છે કે ઓનલાઈન જમવાનું મંગાવ્યું અને છાશની જગ્યાએ ફિનાઇલ આપવામાં આવી। આ કેટલું યોગ્ય? જે પ્રમાણે અત્યારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ઓનલાઈન ઓર્ડર જ્યારે મંગાવવામાં આવ્યો હતો, ઓનલાઈન જે જમવાની થાળી આવી તેની અંદર એક છાશ પણ આવેલી હતી। આ છાશ છે જ્યારે પીવામાં આવી ત્યારે જે વ્યક્તિ છે તેને અચાનક શારીરિક સમસ્યા થવા મળી, તેના લીધે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જ્યારે જે ડોક્ટર જ્યારે ચેક કરી કહ્યું ત્યારે કહેવામાં આવ્યું કે તેને છાશ નહીં પરંતુ ફિનાઇલ પીધી હોવાની વાત સામે આવી છે। આ ફિનાઇલની જે માહિતી મળી હતી તેને લઈને આ વ્યક્તિ દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। પોલીસે હાલ જે રેસ્ટોરન્ટમાં જે જમવાનું મંગાવ્યું હતું અને ફૂડ ડિલિવરી બોય છે તેની પણ જે તપાસ છે તે શરૂ કરી છે, કારણ કે છાશની જગ્યાએ જે ફિનાઇલ જે છે તે હોવાની વાત સામે છે। એટલે વ્યક્તિ છે તેને જીવ પણ દઈ શકતો હતો, પરંતુ આ જે વ્યક્તિ છે હાલ તે સારવાર હેઠળ છે અને સાથે જ આ ઘટના કેવી રીતે બની અથવા કોની દ્વારા જે ભૂલ કરવામાં આવી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જી, તો હાલ કયા એપ્લિકેશનમાંથી આ જમવાનું મંગાવ્યું હતું અને હાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે? ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી જે સંસ્થાઓ છે તેના દ્વારા જે ફૂડ આપવામાં આવે છે અને સાથે જ જે વિસ્તાર જે છે બોડકદેવ વિસ્તારની અંદર જે આ રેસ્ટોરન્ટ આવેલું છે, એટલે જે બોડકદેવ વિસ્તારની અંદર હાલ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદી ઓનલાઈન જમવાનું પહેલા ચેતજો, કારણ કે યુવતીએ જમવાનું મંગાવ્યું હતું ઓનલાઈન। તો આ સાથે મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલ પૂછી રહ્યું છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા આખરે ક્યાં સુધી થશે? જેમાં શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યાં સુધી તપાસના નામે તરખટ કરશે? અનેક બનાવો છતાં પણ ઠોસ કાર્યવાહી કેમ થતી નથી તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। ફૂડ વિભાગને મંતવ્ય ન્યૂઝ સવાલ કરી રહ્યું છે, ખાણીપીણીમાં બેદરકારીનો ખેલ ક્યારે અટકશે? ક્યાં સુધી લોકોને આવું જમવાનું પીરસવામાં આવશે? ક્યાં સુધી આ ચાલુ રહેશે? ફૂડ વિભાગ દ્વારા કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, માત્ર દંડ ફટકારીને કેમ સંતોષ માનવામાં આવે છે? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યાં સુધી તપાસના નામે તરખાટ કરશે? અનેક બનાવો છતાં પણ ઠોસ કાર્યવાહી કેમ થતી નથી? આ સાથે માત્ર દંડ ફટકારી અને સંતોષ માનવામાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ક્યાંક જીવાતો નીકળે છે તો ક્યાંક યુવતી સાથે છાશ નહીં પરંતુ ફિનાઇલ યુવતીએ પીધી। આ સાથે યુવતીએ અરજી પણ કરી છે પોલીસ મથકમાં, પોલીસે તપાસ પણ હાથ ધરી છે।